નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. 24મી વાર્ષિક ટીટીઈસી વેલનેસ વોક 8 માર્ચે યોજાશે અમદાવાદ. 5 માર્ચ શહેરમાં 24મી વાર્ષિક ટીટીઈસી વેલનેસ વોક 8 માર્ચે રવિવારના રોજ યોજાશે, જે સંજોગવશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. આ પ્રસિદ્ધ વોક, જે દર વર્ષે હજારો ઉત્સાહી અમદાવાદીઓને આકર્ષે છે, જેનું લક્ષ્ય સ્વસ્થ જીવનને માટે પ્રોત્સાહિત કરવું અને સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ માટે સહકાર પૂરું પાડવું. ગત વર્ષની જેમ આ વોકનું સ્થળ અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ગ્રાઉન્ડ રહેશે અને કાર્યક્રમ સવારે 6:45 વાગ્યે શરૂ થશે. પૂર્વે મોટિવ ટીટીઈસી ચેરિટી વોક તરીકે ઓળખાતું વાર્ષિક ટીટીઈસી વેલનેસ વોક હવે શહેરની સૌથી જાણીતી વ્યાવસાયિક સામાજિક જવાબદારી CSR આધારિત સમુદાય માટેની પહેલ કરવામાંનું એક બની ગયું છે, જે આરોગ્ય, સમુદાય ભાગીદારી અને સામાજિક પ્રભાવને એકસાથે લાવે છે. 2003માં એક મનોરંજક પ્રવૃત્તિ તરીકે શરૂ થયેલી આ પહેલ પરિવર્તન માટે એક શક્તિશાળી ચળવળમાં પરિવર્તિત થઈ છે. 2025 સુધી યોજાયેલા 23 પદયાત્રામાં આ પહેલે 77 NGOને 12.42 કરોડ રૂપિયા, આશરે $1.90 મિલિયન થી વધુ ભંડોળ એકત્ર કરીને સહાય કરી છે. વર્ષોથી કુલ 1,04,355 પદયાત્રીઓએ ભાગ લીધો છે, જેને 284 દાતાઓ દ્વારા ટેકો મળ્યો છે, જેમણે આ કાર્યમાં ઉદારતાથી યોગદાન આપ્યું છે. વ્યક્તિગત નોંધણીઓ અને વ્યાવસાયિક પ્રાયોજકતા દ્વારા એકત્ર કરાયેલા ભંડોળ 3 NGOને ટેકો આપશે. 1. માનવ પરિવાર ટ્રસ્ટ, નોંગણવદર. 2. શ્રી દાનેવ ફાઉન્ડેશન અને 3. શ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ. આ ફાળો સીધો લાભાર્થી NGOને આપવામાં આવે છે. અસરને વધુ વિસ્તૃત કરવા માટે ટીટીઈસી વ્યક્તિગત નોંધણીઓ દ્વારા એકત્ર કરાયેલ કુલ રકમ જેટલી રકમ મેચ કરશે અને પસંદ કરાયેલ NGOમાં સમાન યોગદાનનું વિતરણ કરશે. સહભાગીઓ ટાઉનસ્ક્રિપ્ટ દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. લઘુત્તમ નોંધણી ફી ₹300 છે. આ વર્ષે આયોજકોને અપેક્ષા છે કે મહિલાઓની ભાગીદારીમાં વધારો થશે, કારણ કે આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત છે, જે 1911માં તેની પ્રથમ ઉજવણી પછી સામૂહિક પગલું, હિમાયત અને લિંગ સમાનતા તરફ પ્રગતિના 115 વર્ષ દર્શાવે છે. 24મા વાર્ષિક ટીટીઈસી વેલનેસ વોકનું આયોજન કરવું એ સન્માનની વાત છે, એક પહેલ જે કરુણા, એકતા અને વિશ્વાસમાં મૂળ ધરાવે છે કે સાથે મળીને આપણે અર્થપૂર્ણ પરિવર્તન લાવી શકીએ છીએ. 2 દાયકાથી વધુ સમયથી અમારા કર્મચારીઓ, ગ્રાહકો, ભાગીદારો અને નાગરિકોની સામૂહિક પ્રતિબદ્ધતાએ 77 NGO માટે $1.95 મિલિયન 12.42 કરોડ રૂપિયાથી વધુ રકમ એકત્ર કરવામાં મદદ કરી છે, જેનાથી હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. मेरा नाम बिजू पिल्ले है. मैं टीटेक इंडिया इन्फोटेक टीटेक इंडिया कस्टमर सॉल्यूशंस प्राइवेट लिमिटेड से एसोसिएटेड हूँ. पिछले 25 साल से मैं वहाँ पे उनके डिलीवरी सेंटर का लीडर हूँ फॉर इंडिया. पिछले 24 साल से टीटेक एनुअल वेलनेस वॉक ऑर्गेनाइज कर रहे हैं. कि 4 किलोमीटर 7.5 किलोमीटर वॉक है. ये एक प्लेटफॉर्म है जहाँ पे हम NGOs को अपॉर्चुनिटी देते हैं कि हेल्थ अवेयरनेस के साथ मल्टीपल सोशल कॉजेज के लिए हम फंड्स कलेक्ट करते हैं थ्रू पब्लिक पार्टिसिपेशन. तो मेन उद्देश्य 2 है, हेल्थ अवेयरनेस एंड कलेक्टिंग फंड्स थ्रू पब्लिक पार्टिसिपेशन. ये बहुत इम्पोर्टेंट है. हम एक जो चेंज चाहते हैं सोसाइटी में, ये वॉक एक मूवमेंट की तरह हुआ है. हमने जब स्टार्ट किया था तो 700 लोग थे हम लोग. अभी ओवर तो लास्ट 24 साल से वो 100,000 पीपल हैव जॉइंड अस फॉर दिस वॉक. अलग अलग क्षेत्र में जो NGOs हैं, जो एनिमल वेलफेयर, वुमेन एम्पावरमेंट, गर्ल एजुकेशन, एजुकेशन फॉर चिल्ड्रन फ्रॉम अंडरसर्व्ड कम्युनिटीज, ये अलग अलग क्षेत्र में जो हम अमाउंट कलेक्ट करते हैं वो इस NGO की तरफ चला जाता है और वो इस क्षेत्र में एक मीनिंगफुल वर्क ग्रासरूट लेवल पे करते हैं. हमारे लिए ये वॉक एक इवेंट सिर्फ नहीं है, ये ऑन ऑनगोइंग बेसिस है. हमारी पूरी टीम है जो कंटिन्यूसली अलग अलग कॉजेस के साथ जुड़ी हुई है, मल्टीपल कॉजेस को स्पॉन्सर कर रही हैं. हमारे एम्प्लॉयज़ ये पूरा इवेंट एंड टू एंड मैनेज करते हैं. अभी जैसे इस साल अहमदाबाद में ये हो रहा है. हमारी 2 साइट्स और हैं, मोहाली में एक हमारी साइट है, मुंबई में है. तो इस साल सिर्फ अहमदाबाद में ही ये वॉक नहीं हो रहा है, हमारी मुंबई और मोहाली साइट में भी उसी दिन हमारे एम्प्लॉयज़ अलग अलग NGOs के साथ जाकर इसी स्पिरिट में कंट्रीब्यूट करेंगे. और जैसे जैसे हमारा ग्रोथ इस कंट्री में होगा, हम चाहते हैं कि ये जो स्पिरिट है जो वेलनेस वॉक का, हम उस सिटीज में भी लेके जाए. વેલનેસ વોક ફક્ત એક ઇવેન્ટથી પણ વધુ છે.
તે પ્રતિબિંબિત કરે છે કે આપણે કોણ છીએ અને આપણે શેના માટે પ્રતિબદ્ધ છીએ. તે આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા આપણે એકલા શું પ્રાપ્ત કરીએ છીએ તે નથી, પરંતુ આપણે જે જીવનને ઉન્નત કરીએ છીએ તેના દ્વારા માપવામાં આવે છે. હું પરિવારો, મિત્રો અને વિશાળ સમુદાયને અમારી સાથે જોડાવા માટે આમંત્રણ આપું છું. હૃદયથી ચાલો, હેતુ સાથે ચાલો અને પરિવર્તન માટે ચાલો. આ વર્ષે અમે બૌદ્ધિક વિકલાંગતા ધરાવનારા લોકો, પ્રાણીઓની કાળજી અને વંચિત બાળકો માટે સર્વાંગી શિક્ષણમાં કાર્ય કરતી સંસ્થાઓને ટેકો આપી અમારી યાત્રા ચાલુ રાખી રહ્યા છીએ, જે ગૌરવ પુનઃસ્થાપિત કરે છે, રક્ષણ આપે છે અને તકના દરવાજા ખોલે છે. બીજુ પિલ્લઈ, ઉપપ્રમુખ, ઓપરેશન્સ, TTEC ઇન્ડિયા, એ જણાવ્યું કે આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ગિફ્ટ ગેઇન છે. આ જ ભાવનામાં અમારી 24મી વાર્ષિક TTEC વેલનેસ વોક મહિલાઓના ગૌરવપૂર્વક નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ નાગરિકોને સમાજને કંઈક પરત આપવાની પ્રેરણા આપે છે અને સાથે સાથે ચાલવાની ટેવ દ્વારા સારા આરોગ્યના અમૂલ્ય લાભ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે, જે સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની સૌથી સરળ પરંતુ અત્યંત અસરકારક ટેવોમાંની એક છે. માનવ પરિવાર ટ્રસ્ટ, નોંગણવદર, સ્થાપિત 2013, બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા ત્યજી દેવાયેલા વ્યક્તિઓને સુરક્ષિત આવાસ, તબીબી સંભાળ, પૌષ્ટિક ખોરાક અને લાંબા ગાળાના પુનર્વસન પૂરું પાડીને સહાય કરે છે. સૌથી સંવેદનશીલ લોકો માટે ગૌરવ, સલામતી અને આજીવન સહાયની ખાતરી કરે છે. NCG પ્રમાણિત, શ્રી દાનવ ફાઉન્ડેશન, સ્થાપિત 2017, પશુચિકિત્સા સારવાર અને પુનર્વસન દ્વારા અમદાવાદમાં રખડતા પ્રાણીઓના બચાવ અને પક્ષીઓના કલ્યાણ માટે કાર્ય કરે છે. પ્રાણીઓની પીડા ઘટાડે છે અને શહેરી વાતાવરણમાં કરુણાપૂર્ણ સાહસિત્વને પ્રોત્સાહન આપે છે. NCG પ્રમાણિત, શ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ, સ્થાપિત 2008, શૈક્ષણિક સહાય, પોષણ જાગૃતિ અને જીવન કૌશલ્ય તાલીમ દ્વારા વંચિત સમુદાયોના બાળકોને સશક્ત બનાવે છે. શિક્ષણથી રોજગાર સુધીની સફરને સક્ષમ બનાવે છે. NCG પ્રમાણિત. NGOની પસંદગી પ્રક્રિયા પાછળના મુખ્ય સિદ્ધાંતો. બધા ચેક સીધા લાભાર્થી NGOના નામે જ લખવામાં આવે છે. એક જ NGOને સતત બીજા વર્ષે ફરીથી પસંદ કરવામાં આવતી નથી. પસંદ કરાયેલ કોઈપણ NGOમાં TTECના કોઈ ડિરેક્ટર ટ્રસ્ટી તરીકે જોડાયેલા નથી. 24મી વાર્ષિક TTEC વેલનેસ વોક તારીખ 8 માર્ચ, રવિવાર સમય, સવારે 6:45 વાગ્યે LD એન્જિનિયરિંગ કોલેજ ગ્રાઉન્ડ. સહભાગીઓની નોંધણી. ટાઉનસ્ક્રિપ્ટ પર ઓનલાઈન શ્રેણી. 4 કિલોમીટર વોક, 7.5 કિલોમીટર દોડ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.